ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, માત્ર પોતા માટે જીવશો નહીં. સ્વની સાથે સાથે હું તો કોઈ સંપ્રદાય માટે, સમાજ માટે, બીજાના હિતને માટે જીવજો. જીવવાની બહુ મજા આવશે. પ્રત્યેક કાર્ય તમને આનંદ આપશે. પ્રત્યેક કાર્ય તમને આનંદ આપશે. પછી તમે મંદિરમાં વાળતા હોવ તોય ભલે, કથામાં બેઠા હો તોય ભલે, તમે કદાચ ખેતી કરતા હો તોય ભલે, દુકાનમાં ધંધો કરતા હો તોય ભલે, બિઝનેસ કરતા હો તોય ભલે, તમારો આશય જ્યારે બદલશે ત્યારે એમ લાગશે કે મારી પ્રત્યેક ક્રિયા જાણે ભક્તિ રૂપ બની રહી છે, ભક્તિ રૂપ બની રહી છે, એવો અહેસાસ ખુદને થશે અને તમને આનંદથી ભરી દેશે, આનંદથી ભરી દેશે. ગમે તેવા સંજોગોમાં પણ તમને અંદરથી અદ્ભુત ઠાકોરજી તાકાત આપશે, સામર્થ્ય આપશે. જે સામર્થ્ય ગમે તેવા દેશકાળમાંથી તમને પાર ઉતારશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.